ચેપ્ટર 6 સુરેખ અસમતાઓ ભાગ 1। આપણે ઘણા જ બધા સમીકરણોના ઉકેલ મેળવ્યા છે। એમાં એકચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ, ત્યારબાદ આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એમને તો ઉકેલવા માટે આપણે ઘણી બધી બેઝિક રીત તેમજ આલેખની રીતનો પણ ઉપયોગ કરેલો છે। પણ આ બધી જ વસ્તુ હતી એ ઇક્વાલિટી માટે હતી, એટલે કે કોઈ પણ સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ કેવી હતી? સમાન હતી। પરંતુ આપણે એવું પણ જોયું છે કે વધારેથી ઓછું, થી વધુ કે બરાબર અને થી ઓછું કે બરાબર, આપણે આ બધી સાઇન એ જોઈ છે। એ થશે ઇનઇક્વાલિટીઝ એટલે કે અસમતાઓ। તો આજે આપણે અસમતાઓ વિશેની માહિતી મેળવવાની છે। તો કઈ? લેસ ધેન, ગ્રેટર ધેન, લેસર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ। તો આ ચાર સાઇન જે છે એની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની છે। ત્યારબાદ સમીકરણમાં જ્યારે આ સાઇનનો ઉપયોગ થાય છે ત્યારે આપણે આ સમીકરણના ઉકેલ કઈ રીતે શોધી શકાય એના વિશેની આપણે માહિતી મેળવીશું। તો સૌથી પહેલાં આપણે અસમતાઓ વિશે જાણીએ, એટલે કે આ બધા વિશે જાણીએ। તો હું એક પરિસ્થિતિ લઉં છું કે આપણે 200 રૂપિયા લઈ અને બજારમાં ચોખા લેવા ગયા અને ચોખાના કિલોના પેકેટ જે છે એ મળે છે અને 1 કિલોના પેકેટની કિંમત આપણી પાસે છે 30 રૂપિયા। એટલે કે કેટલા રૂપિયા લઈને જઈએ છીએ? તો 200 રૂપિયા લઈ બજારમાં 1 કિલો ચોખાના ભાવ ₹30 હોય તો કેટલા પેકેટ મળે? હવે આપણે તો ચોખા લેવા છે, તો એની કુલ ચોખા લેવા માટેની આપણને કુલ કિંમત કેટલી થાય? તો આપણને ખબર નથી કે આપણે કેટલા પેકેટ લઈશું, તો આપણે ધારી લઈએ કે આપણી પાસે X પેકેટ છે। X પેકેટ, તો હવે એની કિંમત કેટલી થાય? $30X થશે। પરંતુ હવે આ જે 30X છે એની કિંમત જે છે એ આપણે કેટલી લઈશું? તો આપણે તો 200 રૂપિયા લઈને જ ગયા છીએ, તો એની કિંમત આપણે 200 રૂપિયાથી ઓછી જ લઈશું કે બજારમાં ગયા છીએ, આપણી પાસે 200 રૂપિયા છે તો આપણે એટલી જ પ્રકારની વસ્તુઓ લઈશું કે જેમાંથી આટલા રૂપિયા છે એમાંથી ખૂટે નહીં। એટલીસ્ટ જે થોડા ઘણા વધે એ બરાબર છે, અથવા ભલે સરખા પૂરા થઈ જાય, બધા પૂરા થઈ જાય, પણ આપણે એનાથી વધારાની કિંમતવાળા લઈશું નહીં। એટલે આપણે કેટલા લઈશું? લેસ ધેન 200, એટલે કે આની જે કિંમત છે કેટલી થશે? 200 રૂપિયાથી ઓછી। તો આ જે વસ્તુને કહેવાય, આ વસ્તુને કહેવાય સુરેખ અસમતાઓ। બીજું કે અહીં આ જે છે એ સમીકરણ નથી, પરિણામ આપણને જે આ મળે છે એ સમીકરણ નથી, કેમ કે એનામાં સમતાનો સંકેત નથી, એટલે કે એમાં ઇક્વાલિટી આપેલી નથી। જો ઇક્વલ હોય તો જ એ છે એ સમીકરણ બને છે। જોઈએ એવી જ રીતે બીજું વિધાન, બીજી પરિસ્થિતિ આપણે જોઈએ કે એક વ્યક્તિ પાસે ₹120 છે। કેટલા રૂપિયા છે? તો 120 રૂપિયા છે। તેમાંથી રજિસ્ટર અને પેન ખરીદવા માંગે છે। રજિસ્ટર અને પેન ખરીદવા માંગે છે। રજિસ્ટરની કિંમત જે છે રજિસ્ટરની કિંમત છે ₹40 અને પેનની કિંમત છે ₹20। તો હવે આ પરિસ્થિતિ માટે એની કુલ ખર્ચ કેટલો થઈ શકે?
તો પહેલાં તો એણે નક્કી કરવું પડે કે એને રજિસ્ટર કેટલા લેવા છે. તો રજિસ્ટરની સંખ્યાને આપણે x ધારીએ કે ધારો કે રજિસ્ટરની સંખ્યા x અને પેનની y, તો એનો ખર્ચ કેવી રીતે થાય 40x પ્લસ 20y. હવે આ વસ્તુ જે છે કેવી ખરીદશે, કાં 120થી ઓછા રૂપિયામાં પતે કાં 120 પૂરેપૂરા રહે, એવી રીતે થશે. તો આના ઉપરથી આપણને બે મળે પરિણામ. તો 40x પ્લસ 20y લેસ દેન 120 અને 40x પ્લસ 20y બરાબર 120. તો આ વિધાન જે છે એ સમીકરણ થશે. જ્યારે આ વિધાન જે છે એ સમીકરણ થશે નહીં, કેમ કે એનામાં એક અસમતા આવેલી છે. મતલબ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે આપણે સમીકરણનો ઉકેલ પણ જોઈશું કઈ રીતે આવે છે. સૌથી પહેલાં આપણે અસમતાઓ વિશે માહિતી મેળવીએ કે બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે કે પદાવલીની વચ્ચે, બે વાસ્તવિક સંખ્યાની વચ્ચે કે પદાવલીની વચ્ચે આ ચાર સાઇનમાંથી કોઈનો પણ ઉપયોગ થાય, આ ચાર સંજ્ઞામાંથી કોઈ પણનો ઉપયોગ થાય એટલે કે આના જેવા સંબંધ બનાવે તો એને શું કહીશું આપણે, અસમતા રચે છે. હવે જોઈએ કે અસમતાના પ્રકાર કેવા છે કે કેવી રીતની હોઈ શકે. તો x લેસ દેન 3, x ગ્રેટર દેન 5, x લેસ દેન 0, x લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, આ બધું જે છે એ શું છે, અસમતાઓના ઉદાહરણ છે. તેમજ હવે સમીકરણ માટે જોઈએ કે કેવી અસમતાઓ આવી શકે. તો ax પ્લસ બી ગ્રેટર દેન 0, ax પ્લસ બી લેસ દેન 0, ax પ્લસ બી લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, ax પ્લસ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે એવી જ રીતે અહીં જે 0 આવે છે એની જગ્યાએ કોઈ અચળ સંખ્યા પણ મળી શકતી હોય, જેમ કે ax પ્લસ બી લેસ દેન સી, ax પ્લસ બી ગ્રેટર દેન સી, ax પ્લસ બી ગ્રેટર ઓર લેસ દેન ઓર ઇક્વલ ટુ સી, ax પ્લસ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ સી. આ થયું માત્ર ને માત્ર એક ચલ માટે. એવી જ રીતે આપણને દ્વિચલ માટે પણ મળી શકે છે કે ax પ્લસ by લેસ દેન સી, ax પ્લસ by ગ્રેટર દેન સી, ax પ્લસ by લેસ દેન ઓર ઇક્વલ ટુ સી, ax પ્લસ by ગ્રેટર ઓર ઇક્વલ ટુ સી. તો આ જે થયું એ દ્વિચલ સુરેખ સમીકરણ, આ થયું એકચલ સુરેખ સમીકરણ. હવે એ જ રીતે તમને આ પ્રકારે પણ અસમતાઓ મળી શકે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, bx પ્લસ સી. તો આ જે થયું એક શું થયું, દ્વિઘાત સમીકરણ જે છે એટલે કે આ સુરેખ સમીકરણની અસમતામાં આવે નહીં. શેમાં, આ દ્વિઘાત સમીકરણ છે એટલે આને આપણે સુરેખ સમીકરણની અસમતાઓ ન કહી શકીએ. તો આપણે આ ચેપ્ટરની અંદર માત્ર આ પ્રકારની અસમતાઓ વિશે અભ્યાસ કરવાનો રહેશે. જે સુરેખ સમીકરણ જે છે એ જ એકચલ માટે અને દ્વિચલ માટે આપણે અભ્યાસ કરીશું. હવે જોઈએ આપણે કે એક ચલમાં સુરેખ અસમતાનો બેઝિક જે ઉકેલ છે કઈ રીતે મળે છે અને તેનું આલેખમાં નિરૂપણ કઈ રીતે થાય છે. તો ચલો આપણે જે પહેલું ઉદાહરણ જોયું છે 30x લેસ દેન 200, એના ઉપર જ ચર્ચા કરીએ કે 30x લેસ દેન 200. ચલો બજારમાં ગયા, ચોખાના ભાવ સાંભળી અને આપણે હવે એ પેકેટ નથી લેવું, તો અહીંયા આપણે x બરાબર શું મૂકીશું, 0. તો 30x ગુણ્યા 0 200, તો આના પરથી શું મળે, 0 લેસ દેન 200. તો આ વિધાન કેવું છે, સાચું છે કે 200 જે છે 0 છે એ 200 કરતાં નાનું છે. એ જ રીતે એક પેકેટ લે છે ત્યારે આપણને શું મળશે,
30 લેસ દેન 200, પછી 2 પેકેટ લેશે તો મળશે 60 લેસ દેન 200, 3 પેકેટ લેશે 4 પણ લઈ શકે છે, 5 પણ લઈ શકશે, 6 પણ લઈ શકશે, પરંતુ એ 7 પેકેટ લઈ શકશે, 7 પેકેટ લઈ શકશે તો ના, આ વિધાન કેવું છે? મિથ્યા છે, એટલે કે ખોટું છે. જ્યારે આ બધા વિધાન કેવા છે? સાચા છે. એટલે કે આપણે જ્યારે અસમતાઓ આપેલું હશે ત્યારે આપણે એક્સની જે કિંમત માટે અસમતા જે છે એ સત્ય વિધાન દર્શાવે તેવી જે કિંમતો છે એ એક્સનો ઉકેલ થશે. શું થશે? એક્સનો ઉકેલ. તો આ બધા જે ઉકેલથી જે મળતો ગણ છે 0, 1, 2, 3, 4, 5 અને 6, આ થયું આ સમીકરણ માટેનું, એટલે કે આ વિધાન માટેનું ઉકેલ. ને આને આપણે અસમતાનો ઉકેલ ગણ કહીશું. અસમતાનો ઉકેલ ગણ. આ જ રીતે આપણે દરેક માટે છે ઉકેલ શોધવાના રહેશે. હવે ત્યારબાદ આપણે 2-3 નિયમ વિશેની માહિતી મેળવી લઈએ કે તમે સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરી કે બાદ કરી શકો છો. એટલે અસમતાઓ કેવી રહેશે? સમાન જ રહેશે. જો કે તમને સમીકરણની આ બાબત ખબર જ છે. ત્યારબાદ તમે બંને સમીકરણની બંને બાજુ સમાન શૂન્યતર સંખ્યાને ગુણી શકો અથવા ભાગી પણ શકો છો. હવે આપણે જોવાના છે 2 નિયમ જે અસમતા માટેના નિયમ છે. તો સૌથી પહેલું જોઈએ કે અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા કે બાદ કરતા એની નિશાનીમાં ફરક આવતો નથી. સમાન સંખ્યા ઉમેરો કે બાદ કરો એની નિશાની એટલે કે આ જે સંજ્ઞા છે એ સંજ્ઞામાં કોઈ ફેરફાર થશે નહીં. એવી જ રીતે અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે ગુણો કે ભાગો ત્યારે પણ એની નિશાની જે સમાનતાની અસમતાની નિશાની છે એ બદલાશે નહીં. જો જે ક્રિયા તમે બંને બાજુ કરશો ત્યારે આપણને કોઈ પણ નિશાનીમાં ફેરફાર કરવો પડશે નહીં. પરંતુ જો એનામાં નિશાનીમાં ઋણ સંખ્યા આવશે કે બંને બાજુ ઋણ સંખ્યા વડે જો ગુણો કે ભાગો, ધન સંખ્યા વડે ભાગશું કે ગુણશું? અસમતા બદલાશે નહીં. પરંતુ જ્યારે ઋણ સંખ્યા વડે ભાગીશું વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. એટલે જો એ મોટા હોય તો નાના થઈ જાય, નાના હોય તો મોટા થઈ જશે. જોઈશું આપણે એ બધા દાખલા આવશે એટલે એનામાં એક એક નિયમનો ઉપયોગ જે થતો હશે એની માહિતી આપણે લેતા જશું. ચલો હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 6.1માં. દાખલા નંબર 1. ચલો જોઈએ શું કહે છે દાખલા નંબર 1. તો દાખલા નંબર 1નું કહેવું એમ છે કે પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે 24x < 100 ઉકેલો. તો પહેલા એણે એવું કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા x માટે અને પૂર્ણાંક સંખ્યા x માટે 24x < 100 ઉકેલો. ચલો જોઈએ કઈ રીતે આવશે. તો આપણને માત્ર ને માત્ર શું જોવાની છે? પ્રાકૃતિક સંખ્યા માટે પહેલા કરીશું. તો પ્રાકૃતિક સંખ્યા માટે આપણે કરીએ તો જોઈએ શું આવે છે. તો આપણે આ x ને સૂત્રનું કર્તા બનાવી અને x ની કિંમત
કેવી મળી શકે જોઈએ તો આપણે બંને બાજુ 24 વડે ભાગાકાર કરી શકીએ, કેમ કે અસમતાઓ જ્યારે આપેલી ત્યારે બંને બાજુ આપણે સમાન ધન સંખ્યા વડે ગુણી કે ભાગી શકીએ છીએ. તો આ શું થશે? 24x ભાગ્યા 24 100/24. તો x ની કિંમત શું મળશે? x લેસ ધેન 25/6. 25/6. હવે આ જો અહીં 24 હોત તો આપણે અહીંયા 4 છે એ પૂર્ણાંક મળત, પણ આ તો 4 થી વધારે મળે છે. આની જે સંખ્યા જે પોઈન્ટ આવશે એ શું આવશે? 4 પોઈન્ટ સમથિંગ આપણને જવાબ મળશે. એટલે આ જે સંખ્યા છે એ 4 પોઈન્ટ સમથિંગથી નાની છે એક્સની કિંમત. ચલો હવે આપણને જે આપેલું છે શેના માટે શોધવાનું છે? તો પ્રાકૃતિક સંખ્યા માટે શોધવાનું છે. પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ થાય? 1 2 3 4 એવી ધન સંખ્યાનો સમાવેશ થશે. અને આપણે લઈ શકશું 4.65 થી નાની સંખ્યાઓ, નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ આપણે કરી શકીએ. તો આપણને અહીં મળશે x બરાબર 1 2 3 અને 4. તો આપણો જે અસમતાનો ઉકેલ ગણ છે એ શું થશે? 1 2 3 4. આ તો આપણે વાત કરી પ્રાકૃતિક સંખ્યા માટે, એટલે કે શેના માટે? કે x પ્રાકૃતિક હોય તો. હવે આપણને x બરાબર શું મળે છે? 25/6. અને x ની કિંમત જો આપણે પૂર્ણાંક લઈએ કે x પૂર્ણાંક હોય તો x ની કિંમત કઈ કઈ આવી શકે? બધી જ ઋણ સંખ્યાનો સમાવેશ થઈ શકે, બધી જ. તો -3 -2 -1 પછી 0 અને 1 2 3 અને 4. ધન સંખ્યામાં આપણે માત્ર ને માત્ર 4 સુધીનો જ ઉપયોગ કરી શકશું. તો આના ઉપર બી ઉકેલ શું મળશે? બધી ઋણ સંખ્યાઓ 0 અને 1 2 3 4. તો એને ઉકેલ ગણ કઈ રીતે લખાશે? ચલો જોઈએ. ઉકેલ ગણ બરાબર -3 -2 -1 0 1 2 3 4. ચલો તો આવા જે દાખલાઓ છે 2 3 અને 4, હું તમને ચલો હજી દાખલા નંબર 3 એક કરાવું છું કે પૂર્ણાંક સંખ્યા x અને પછી વાસ્તવિક સંખ્યા x માટે 5x - 3 < 7 ઉકેલો. તો પહેલાને ઉકેલીએ. હવે બંને બાજુ આપણે સમાન સંખ્યા ઉમેરી કે બાદ કરી શકીએ છીએ. તો અહીં -3 + 3 < 7 + 3 બંને બાજુ મેં 3 ઉમેર્યા. કેન્સલ. તો હવે થયું 5x < 10. હવે બંને બાજુ હું 5 વડે ભાગાકાર કરું, કરી શકાય? તો x < 2. હવે જો x છે કયું છે? પૂર્ણાંક હોય તો x < 2. તો આના પરથી શું મળે? -3 -2 -1 0 અને 1 સુધીનો જ ઉકેલ આપણને મળશે. ત્યારબાદ એનો એટલે ઉકેલ ગણ શું થાય એનો? તો આપેલ અસમતાનો પૂર્ણાંક સંખ્યા માટેનો ઉકેલ ગણ બરાબર કરીને તમે આટલી જ સંખ્યાઓને ગણમાં લખી શકો છો. હવે આપણે જોઈએ વાસ્તવિક સંખ્યા માટે. તો વાસ્તવિક સંખ્યા હોય તો શું થાય? -∞ થી 2 સુધી ઓપન બ્રેકેટ. એટલે સંખ્યા રેખા ઉપર ઋણની બધી જ સંખ્યાઓ આવશે. એમાં પછી સમય સંખ્યા હોય, અસમય સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાનો સમાવેશ આપણે કરી શકીશું. એટલે તમે દાખલા નંબર 1 2 3 4 કરી શકશો. પહેલો અને ત્રીજો કરાવ્યો છે, બીજો અને ચોથો તમે કરી શકશો. ચલો.
થેન્ક યુ.